નમસ્કાર મિત્રો, અષાઢી અમાસની આ કથા એકવાર જરૂર સાંભળજો. બધા દુઃખ દૂર થઈ જશે. મિત્રો, એક સમયે એક સુંદર અને સમૃદ્ધ નગર હતું. નગરમાં લોકો સુખી અને શાંતિથી રહેતા હતા. એ જ નગરમાં એક ધાર્મિક બ્રાહ્મણ પોતાના પરિવાર સાથે રહેતો હતો. બ્રાહ્મણ ખૂબ જ સત્યવાદી, દયાળુ અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તેની પત્ની પણ ખૂબ જ સંસ્કારી, શ્રદ્ધાળુ અને સેવાભાવી હતી. બંને પતિ પત્ની દરરોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા, ઘરની સફાઈ કરતા અને ભગવાન શિવની પૂજા કરતા. બ્રાહ્મણની પત્ની દરરોજ શિવલિંગ પર જળ ચડાવતી, બીલીપત્ર અર્પણ કરતી અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતી. તેમનું જીવન સાદું હતું, પરંતુ તેમના ઘરમાં હંમેશા સંતોષ અને ભગવાનનું નામ રહેતું હતું. એક વર્ષ નગરમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ જાણે નગરથી રિસાઈ ગયો હોય તેમ આકાશમાં વાદળો દેખાતા નહોતા. ખેતરો સુકાઈ ગયા, કૂવા અને તળાવોનું પાણી ઓછું થવા લાગ્યું અને લોકોના ઘરમાં અનાજની અછત થવા લાગી. ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા. જે ખેતરોમાં થોડા સમય પહેલાં લીલોતરી દેખાતી હતી ત્યાં હવે ધૂળ ઉડતી હતી. પશુઓ માટે પણ ચારો મળતો નહોતો. આ દુષ્કાળની અસર બ્રાહ્મણના ઘરને પણ થઈ. ઘરમાં રહેલું અનાજ ધીમે ધીમે પૂરું થવા લાગ્યું. એક દિવસ બ્રાહ્મણની પત્નીએ રસોડામાં જઈને અનાજનો ડબ્બો જોયો તો તેમાં બહુ ઓછું અનાજ બચ્યું હતું. તે થોડી ચિંતિત થઈ. તેને પતિને કહ્યું, સ્વામી, ઘરમાં હવે બહુ ઓછું અનાજ રહ્યું છે. બાળકો અને પરિવાર માટે પણ ચિંતા થાય છે. આવું કેટલા દિવસ ચાલશે? બ્રાહ્મણે શાંતિથી કહ્યું, ચિંતા ન કર. સુખ અને દુઃખ જીવનનો ભાગ છે. ભગવાન શિવ આપના રક્ષક છે. આપને મુશ્કેલીમાં પણ તેમની ભક્તિ છોડવી નહીં. પત્નીએ કહ્યું, હા, ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ, પરંતુ સાથે સાથે જે થોડું મળ્યું છે તેમાં જરૂરિયાતમંદની પણ મદદ કરવી જોઈએ. બ્રાહ્મણને પત્નીની વાત ગમી. તેને કહ્યું, તારી વાત સાચી છે. દાનની કિંમત વસ્તુની માત્રામાં નથી, પરંતુ ભાવનામાં છે. થોડા દિવસો પછી અષાઢ મહિનાની અમાસ આવી. આ દિવસ બ્રાહ્મણ પરિવાર માટે વિશેષ હતો. બ્રાહ્મણની પત્નીએ વહેલી સવારે ઉઠીને આખું ઘર સાફ કર્યું. તેને સ્નાન કર્યું અને સ્વચ્છ વસ્ત્રો પહેર્યા. ત્યારબાદ ઘરના પૂજા સ્થળે દીવો પ્રગટાવ્યો અને ભગવાન શિવનું સ્મરણ કર્યું. તેને પત્નીને કહ્યું, આજે અષાઢી અમાસ છે. આજે આપણે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા કરીશું, પૂર્વજોનું સ્મરણ કરીશું અને આપની શક્તિ પ્રમાણે દાન પણ કરીશું. બ્રાહ્મણે કહ્યું, આપણા ઘરમાં પોતાને ખાવા જેટલું પણ ઓછું છે, છતાં તું દાન કરવા માંગે છે? પત્નીએ હસીને જવાબ આપ્યો, સ્વામી, ભગવાને આપેલું થોડું પણ જો કોઈ ભૂખ્યાના કામ આવે તો તેનાથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે? આપણે બધું આપી દેવાનું નથી, પરંતુ જે શક્ય હોય તેટલું જરૂર કરવાનું છે. બંને પતિ પત્નીએ ભગવાન શિવની પૂજા શરૂ કરી. શિવલિંગ પર જળ અર્પણ કર્યું, બિલ્વપત્ર ચડાવ્યું, ધૂપ અને દીવો કર્યો. બંનેએ હાથ જોડીને પ્રાર્થના કરી, હે મહાદેવ, અમારા ઘરમાં ભલે મુશ્કેલી હોય, પરંતુ અમારી ભક્તિ ક્યારેય ઓછી ન થાય. અમને એવી શક્તિ આપો કે અમે મુશ્કેલીમાં પણ બીજાની મદદ કરી શકીએ. અમારા નગરના દરેક જીવ પર કૃપા કરો. પૂજા પૂરી થઈ ત્યારે બ્રાહ્મણની પત્નીએ ઘરમાં રહેલા થોડા અનાજમાંથી થોડું અનાજ અલગ રાખ્યું. તેને વિચાર્યું કે જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આવે તો તેને ખાલી હાથે પાછો નહીં મોકલે. બપોરનો સમય થયો. અચાનક તેમના ઘરના દરવાજા પર એક વૃદ્ધ સાધુ આવ્યા. સાધુ ખૂબ થાકેલા દેખાતા હતા. તેમને ધીમા અવાજે કહ્યું, માતા, હું ઘણા સમયથી ભૂખ્યો છું. જો તમારા ઘરમાં કંઈ ભોજન મળે તો મારી ભૂખ શાંત થાય. બ્રાહ્મણની પત્નીએ સાધુને અંદર આવવા કહ્યું. તેને રસોડામાં જોયું. ઘરમાં ખૂબ જ ઓછું અનાજ હતું. થોડા સમય માટે તે વિચારમાં પડી ગઈ. પછી તેને પતિ તરફ જોયું. બ્રાહ્મણે કહ્યું, માતા, સાધુને ખાલી હાથે ન મોકલશો. ભગવાને આપણને જેટલું આપ્યું છે તેમાં તેમનો પણ હિસ્સો છે. બ્રાહ્મણની પત્નીએ ઘરમાં રહેલું થોડું અનાજ લઈને સાધુ માટે ભોજન બનાવ્યું. સાધુએ ભોજન લીધું. ભોજન કર્યા પછી તેમના ચહેરા પર પ્રસન્નતા આવી. સાધુએ કહ્યું, માતા, આજે તમે મને માત્ર ભોજન આપ્યું નથી, પરંતુ તમારી શ્રદ્ધા આપી છે. યાદ રાખજો, ભગવાન ભક્તના ઘરમાં રહેલા ધન નહીં, પરંતુ હૃદયની શુદ્ધતા જુએ છે.
બ્રાહ્મણ અને તેની પત્નીએ સાધુને નમસ્કાર કર્યા. સાધુ ત્યાંથી નીકળી ગયા, પરંતુ બ્રાહ્મણની પત્નીના મનમાં એક વિચાર આવ્યો. તેને પતિને કહ્યું, સ્વામી, સાધુના શબ્દો સામાન્ય લાગતા નથી. મને લાગે છે કે ભગવાને જ આપણી પરીક્ષા લીધી હશે. બ્રાહ્મણે કહ્યું, ભગવાનની લીલા કોણ જાણી શકે? આપને માત્ર ભક્તિ અને સારા કર્મ કરતા રહેવું. એ જ રાત્રે બ્રાહ્મણને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને જોયું કે ચારે બાજુ પ્રકાશ ફેલાયો છે. એ પ્રકાશની વચ્ચે ભગવાન શિવ પ્રગટ થયા. તેમના મસ્તક પર ચંદ્ર શોભતો હતો, ગળામાં નાગ હતો અને હાથમાં ત્રિશૂળ હતું. બ્રાહ્મણ હાથ જોડીને ભગવાનના ચરણોમાં નમ્યો. ભગવાન શિવે કહ્યું, હે ભક્ત, તું અને તારી પત્નીએ મુશ્કેલીના સમયમાં પણ ધર્મ અને દાનનો માર્ગ છોડ્યો નથી. અષાઢી અમાસના દિવસે તમે શ્રદ્ધાથી પૂજા કરી અને તમારી ક્ષમતા પ્રમાણે ભૂખ્યાને અન્ન આપ્યું. તમારી ભક્તિથી હું પ્રસન્ન છું. બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવ, અમને કંઈ નથી જોઈએ. માત્ર એટલી કૃપા કરજો કે અમારા મનમાં હંમેશા તમારી ભક્તિ રહે. ભગવાન શિવે આશીર્વાદ આપતા કહ્યું, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં આશા ક્યારેય મરતી નથી. તમારા જીવનમાં ફરી સુખ આવશે, પરંતુ યાદ રાખજો કે સુખ મળ્યા પછી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભૂલશો નહીં. આટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસે વહેલી સવારે બ્રાહ્મણ ઉઠ્યો અને તેને પત્નીને સ્વપ્નની વાત કહી. બંને ભગવાન શિવની મૂર્તિ આગળ બેસી ગયા અને આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરવા લાગ્યા. એ જ સમયે આકાશમાં કાળા વાદળો દેખાવા લાગ્યા. લાંબા સમય પછી નગરના લોકોએ આકાશમાં વાદળો જોયા. થોડા જ સમયમાં વરસાદ શરૂ થયો. શરૂઆતમાં વરસાદ ધીમો હતો, પરંતુ પછી ભારે વરસાદ પડવા લાગ્યો. ધરતી તૃપ્ત થઈ ગઈ. સુકાઈ ગયેલા ખેતરોમાં ફરી લીલોતરી દેખાવા લાગી. તળાવો અને કૂવાઓમાં પાણી ભરાવા લાગ્યું. ખેડૂતોના ચહેરા પર ખુશી આવી ગઈ. નગરના લોકોએ ભગવાનનો આભાર માન્યો. બ્રાહ્મણના ખેતરમાં પણ થોડા સમય પછી પાક લહેરાવા લાગ્યો. તેના ઘરમાં ફરી અનાજ આવવા લાગ્યું. પરંતુ બ્રાહ્મણ અને તેની પત્નીને સંપત્તિ મળતા જ અહંકાર આવ્યો નહીં. તેઓ પહેલાં કરતાં વધુ દાન અને સેવા કરવા લાગ્યા. તેઓ ગરીબોને અનાજ આપતા, ભૂખ્યાને ભોજન કરાવતા, ગાયોને ચારો આપતા અને પક્ષીઓ માટે પાણી રાખતા. તેઓ દર વર્ષે અષાઢી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરતા અને જરૂરિયાતમંદોને મદદ કરતા. સમય પસાર થતો ગયો. એક દિવસ નગરમાં ફરી એક ગરીબ વૃદ્ધ આવ્યો. તેને બ્રાહ્મણના ઘરના દરવાજે આવીને કહ્યું, મને થોડું અનાજ જોઈએ છે. બ્રાહ્મણની પત્નીએ તરત જ અનાજ આપ્યું. વૃદ્ધે આશીર્વાદ આપ્યો, ભગવાન તમારા ઘરમાં હંમેશા અન્ન અને સુખ રાખે. બ્રાહ્મણની પત્નીએ કહ્યું, બાપુજી, અમને જે મળ્યું છે તે ભગવાનની કૃપાથી મળ્યું છે. તેમાં બીજાનો હિસ્સો પણ છે. આ વાત સાંભળીને બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયો. તે રાત્રે ફરી ભગવાન શિવે બ્રાહ્મણને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, જે ઘરમાં અન્નનો આદર થાય છે, જ્યાં ભૂખ્યાને ભોજન મળે છે, જ્યાં વડીલોનું સન્માન થાય છે, જ્યાં પ્રકૃતિની સેવા થાય છે અને જ્યાં ભગવાનનું નામ લેવાય છે, ત્યાં સદ્ભાવના અને શાંતિનો વાસ થાય છે. બ્રાહ્મણ જાગ્યો અને તેને આ વાત સમગ્ર નગરના લોકોને કહી. ત્યારથી નગરના લોકો પણ અષાઢી અમાસના દિવસે પૂજા, દાન, જીવદયા અને પ્રકૃતિ સેવા કરવા લાગ્યા. આ રીતે ધીમે ધીમે આખું નગર સુખી બન્યું. લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા. કોઈ ભૂખ્યું ન રહે તો કોઈ તરસ્યું ન રહે અને કોઈ વૃદ્ધ એકલો ન રહે તેવો સંકલ્પ કરવામાં આવ્યો. કહેવાય છે કે ભગવાન ભક્તિની પરીક્ષા જરૂર લે છે, પરંતુ જે ભક્ત મુશ્કેલીમાં પણ સત્ય, શ્રદ્ધા અને દયાનો માર્ગ છોડતો નથી, તેના જીવનમાં આશાનો પ્રકાશ જરૂર આવે છે. અષાઢી અમાસના દિવસે ભગવાન શિવનું સ્મરણ કરવું, વ્રત કરવું, વ્રત કથા સાંભળવી, પૂર્વજોનું સ્મરણ કરવું, અન્નદાન કરવું, ગાય અને જીવજંતુઓ પ્રત્યે દયા રાખવી તથા વૃક્ષો અને પ્રકૃતિની સેવા કરવી શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.